આ નામ સ્કૂલનું જે નામ છે ન્યૂ વિઝન સ્કૂલ, એક એક એક્ટિવિટીના આપણે સાક્ષી છીએ અને હું પણ આ સ્કૂલનો સીઆરસી રહી ચૂક્યો છું, એટલે મને આ સ્કૂલ વિશે ખ્યાલ છે. એક ટીચરમાંથી જ્યારે સીઆરસી બીઆરસીમાં હું હતો ત્યારે આ બધી જ આહવાની શાળાઓનો મને વ્યક્તિગત અનુભવ પણ છે. ચોક્કસ જે આ સ્કૂલનું નામ ન્યૂ વિઝન સ્કૂલ, નાના નાના બાળકોને નાનપણથી અમુક વિઝન બતાવવા જોઈએ, એમના સ્વપ્ન. લગભગ સિટીઓમાં આપણે જોઈએ છીએ કે મોસ્ટ ઓફ માત્ર ભણવાનું પાઠ્યપુસ્તકો સાથે બાળકો આખો દિવસ રચ્યા પચ્યા હોય છે. ક્યાંક તો રમવા માટે પણ અવકાશ નથી હોતો. પણ અહીંના આ સ્કૂલમાં એક નવી જ વાત, એના આપ સૌ વાલી મિત્રો પણ સાક્ષી છો. જોયફુલ લર્નિંગની વાત હોય, એક્ટિવિટી બેઝ લર્નિંગની વાત હોય, સ્પોર્ટ એક્ટિવિટીની વાત હોય, માઇન્ડ ગેમની વાત હોય, ટેકનોલોજીકલ એજ્યુકેશનની વાત હોય, ટૂંકમાં બાળકના વિકાસ, બાળકના સર્વાંગીણ વિકાસ માટેના જેટલી પણ તકો છે એ તમામ તકો પૂરી પાડવાનું કામ આ શાળા કરે છે. ગર્વ થાય છે. એની મહેનત છે આ ટીચરો. આપણને બધાને ખ્યાલ છે કે આપણું નાનું એક બચ્ચું હોય, આપણે નાના નાના બાળકો, ઘરે એક બે બાળકો હોય તો કેટલી તકલીફ પડે છે. કદાચ રજા હોય, રવિવાર હોય અને એક દિવસ આપણા ઘરે નાના નાના બચ્ચાઓ આપણી સાથે પૂરો દિવસ રોકાય તો આપણે કદાચ હેરાન પરેશાન થઈ જઈએ છીએ કે ક્યારે સ્કૂલમાં જાય. એવું આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ક્યારે સ્કૂલ શરૂ થાય અને સ્કૂલમાં જાય અને અમને થોડો આરામ મળે. તો તમે વિચાર કરો કે નાના નાના બાળકો જ્યારે આવા ટીચરો અહીંયા સરસ મજાનું આ બધાને હેન્ડલ કરે છે, રમતા રમતા કદાચ આપણા બાળકો જ્યારે સ્કૂલનું નામ લઈએ ને આગળ તો નથી, રવિવાર પૂરો થાય એટલે બાળકો એકદમ નિરાશ, કેમ કે સ્કૂલ શરૂ થવાની, સ્કૂલનું એ જ રોટેશન. પણ અહીંનો માહોલ કંઈક અલગ છે. જે નવી શિક્ષણ નીતિ છે, ભાર વગરના ભણતરની વાત છે, એક્ટિવિટી બેઝ લર્નિંગની વાત છે, આ તમામ નવી શિક્ષણ નીતિના જે ક્રાઇટેરિયા છે એ આ સ્કૂલ પૂર્ણ કરે છે અને ખરેખર બહુ ખૂબ મહેનત કરે છે. તમે નાના નાના ભૂલકાઓને જોવ, કદાચ મોટા છોકરાઓ જે પ્રશ્નો સોલ્વ કરી શકે છે એ અહીંયા નાના નાના ભૂલકાઓ આપણી સમક્ષ આ કામ કરી શકે છે. જે કદાચ તમે કમ્પ્યુટર એસેમ્બલ જે કરતા હતા, આ તો એન્જિનિયરિંગ વિષય, એ જ્યારે સાયન્સ પૂર્ણ કર્યા પછી એન્જિનિયરિંગમાં જાય ત્યારે આવું બધું, જ્યારે અહીંયા તો નાનપણથી જ આ એક વિઝન બતાવવામાં આવે છે બાળકોને. અને અહીંયા એક વસ્તુ તમે માર્ક કરી હશે કે દરેક બાળકોમાં કયા કયા પ્રકારનું કૌશલ્ય છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને એમને એ દિશા તરફ આગળ વધવા માટે અહીંના ટીચરો પ્રયત્ન કરે છે. તો ખરેખર નાના બાળકોને તો મને નાના બાળકો પ્રત્યે બહુ પ્રેમ છે. હું શાળામાં વધારે હોઉં છું અને શાળામાં હોઉં એટલે નાના બાળકોને જોવાનો અવસર હું ચૂકતો નથી, કારણ ત્યાં અમારા શિક્ષકોની મહેનત મને દેખાઈ આવે છે. તો અહીંયા પણ તમને અનુભવ થયો હશે, આટલી બધી મહેનત કરે છે, આટલું બધું વર્ક કરે છે આપણા બચ્ચાઓ માટે. તો એકવાર બધા જ વાલી મિત્રો, અહીંના પ્રિન્સિપલ્સ છે, ટીચરો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. અને ખૂબ સરસ આ શાળા પ્રગતિ કરે. ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈ ઇંગ્લિશ મીડિયમનો હાલ સ્કોપ નથી, તો આ એક સ્કોપ આધુનિક યુગમાં બાળકો આગળ વધવા માટે ઇંગ્લિશ મીડિયમ પણ એટલું જ આવશ્યક છે. તો એ સ્કોપ જ્યારે આ શાળાએ પૂરું પાડ્યો છે, ઘણી બધી એવી શાળાઓ છે પણ આ શાળા કંઈક અલગ તરી આવે છે. તો ફરીથી આ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ અને તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ.